ગુજરાતમાં વરસાદ ક્યારથી શરૂ થશે? શું આ વર્ષે ચોમાસું વહેલું આવવાનું છે? અને સૌ કોઈના મનમાં આ જ સવાલ ચાલી રહ્યા છે. અને શું સુપર એલ નીનો ગુજરાતના વરસાદ પર અસર કરી શકશે કે પછી નહીં? તો ચલો જાણીએ હવામાન વિભાગની નવી આગાહી. હાલમાં ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે અને હવે લોકો વરસાદની પણ રાહ જોઈ રહ્યા છે કે વરસાદ આવે અને થોડી ઠંડક થાય. પણ હવામાન વિભાગ એટલે કે IMD મુજબ આ વર્ષે કેરળમાં ચોમાસું લગભગ 26 મેની આસપાસ પહોંચી શકે છે. જો આવું થાય તો ચોમાસું સામાન્ય કરતાં થોડું વહેલું માનવામાં આવી શકે છે. પરંતુ ગુજરાત માટે હાલની આગાહી મુજબ આગામી થોડા દિવસ સુધી પણ વિસ્તારોમાં ગરમી અને સૂકું વાતાવરણ રહેવાની શક્યતા બતાવવામાં આવી રહી છે. હવે લોકોના મનમાં સીધો મોટો પ્રશ્ન એ ઊભો થતો હશે કે ગુજરાતમાં વરસાદ ક્યારથી શરૂ થશે? તો હવામાન નિષ્ણાતો મુજબ જૂનના મધ્યથી અંત જૂન વચ્ચે ગુજરાતમાં મુખ્ય ચોમાસું પ્રવેશ કરે એવી સંભાવના રહે છે. જોકે કેટલાય રિપોર્ટમાં 25 મે પછી પ્રી મોન્સૂન એક્ટિવ એટલે કે વાદળછાયું વાતાવરણ, પવન અથવા છૂટાછવાયા વરસાદની શક્યતા પણ બતાવવામાં આવી રહી છે. પરંતુ હવામાં સતત ફેરફાર થવા હોવાથી આગાહી બદલાઈ પણ શકે છે. તો હવે વાત કરીએ સુપર એલ નીનોની. તો નિષ્ણાતોનું કહેવું છે સુપર એલ નીનોના કારણે કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડી શકે છે, ગરમી લાંબી ચાલી શકે છે, ચોમાસું વચ્ચે બ્રેક લે તેવી સ્થિતિ પણ બની શકે છે. જો કે હાલ કોઈ મોટી ચિંતા જાહેર કરવામાં આવી નથી અને IMD સતત નવી અપડેટ આપતું રહ્યું છે. તો હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ પડશે કે પછી ફરી ગરમી લોકોની મુશ્કેલી વધારશે. તો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે? શું વાદળ દેખાય છે કે હજુ પણ તડકો જ છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.